આપણા ભાજપની સરકારે તમારી પાસેથી ઘણું બધું લૂંટ્યું છે. લૂંટ્યું કે નથી લૂંટ્યું? તમારી રોજીરોટી છીનવી લીધી, કામ આપ્યું નથી અને હજી કઈ આપવાના. એટલે ચોર કહેવાય કે નહીં કહેવાય? કહેવાય કે નહીં કહેવાય? તો આપણે એમને ચોર કહેવાના છે. અને ભાજપ વાળો જ્યાં પણ આવે અને તમને પ્રચાર કરવા આવે, એ લોકોની પાસે એક બીજી ચાલ એવી છે સાહેબ, એ તમને કહી દઉં કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અત્યારે એ લોકો જૂના છે ને એમને ટિકિટ ને આવે, પાછા નવા ને લે અને નવો કહે કે યાર હું તો નવો છે, માન જીતાડો એમ કહે. પેલા જૂના વાળા બોગસ કરીને હોઈ જાય અને પેલા નવો એટલે નવા પાછા આપણી વાળા વોટ આલવા દોડશે. પણ આપણે એમને પ્રશ્ન પૂછવાના છે. એમને પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ અમારી નાણાં પંચની ગ્રાન્ટ ક્યાં ગઈ? પૂછશો ને? સાથે સાથે આદિ આદર્શ ગ્રામ યોજનાની એક ગ્રાન્ટ આવે છે ઘણી બધી, એ ક્યાં ગઈ? નરેગા યોજના અમારી ક્યાં ગઈ? ટ્રાઇબલની યોજના આવે છે ક્યાં ગઈ? આ તમારે સવાલ કરવા પડશે. બાકી તો આપણે આમ આખી જિંદગી કાઢીશું, આપણું ભવિષ્ય આપણા બાળકોનું પણ નીચે જશે. એટલે આ સવાલ તમે જ્યાં સુધી નહીં કરતા થાવ ત્યાં સુધી આ ચોરો છે એ આપણને માનવાના નથી. તો આટલું કઈ